દેશમાં સતત ગરમી લોકોને પડકાર આપી રહી છે અને આ ગરમીનો ગ્રાફ વધી પણ રહ્યો છે। જે શહેરોમાં આકાશમાંથી આગ વરસી છે તે શહેરોની વાત કરવામાં આવે, મહત્વના શહેરો કે જેમાં આપ જુઓ દુનિયાભરમાંથી ત્રીજું સૌથી ગરમ શહેર બાંદા છે ઉત્તર પ્રદેશનું, કે જ્યાં 48.2 ડિગ્રી છે। સૌથી પહેલાં જેદા કે જે સાઉદી અરબમાં 48.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અરાફત પણ સાઉદી અરબનું જ શહેર કે જ્યાં 48.4 ડિગ્રી। ત્રીજા નંબર ઉત્તર પ્રદેશનું બાંદા કે જ્યાં 48.2 ડિગ્રી। સાઉથ વેલી ઇજિપ્તમાં 47.2 ડિગ્રી અને ઇજિપ્તનું લક્સર 47 ડિગ્રી સાથે પાંચમા નંબરે છે। આ સ્થિતિ ખરેખર દુનિયાની અત્યારે ગ્લોબલ વોર્મિંગને લઈને જે સ્થિતિ છે તેની વાસ્તવિકતા રજૂ કરે છે કે જ્યાં ભારત માટે પણ પડકાર સતત વધેલા જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારત આ સમયે અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યું છે। રાજધાની દિલ્હીથી લઈને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી લઈને હરિયાણા સુધી સૂર્ય જાણે આગ વરસાવી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક શહેરોમાં તાપમાન 47થી 48 ડિગ્રીને પાર છે। લૂના તાંડવે રસ્તાઓ સુમસામ બન્યા છે તો હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર મૂકી દેવાઈ છે। ઉત્તર પ્રદેશના બાંદાએ દેશનું સૌથી ગરમ શહેર બન્યું અને નવા ખતરાના સંકેતો આપ્યા।